ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે અમે લોકો જઈ રહ્યા છે સારંગપુર. 2026નો અમારો બીજો સફર થઈ રહ્યો છે સારંગપુરનો. તો અત્યારે અમે લોકો જાગી ગયા છીએ બધા, અને અત્યારે છે ને અમે લોકો તૈયાર થઈએ છીએ અને શું કહેવાય, સારંગપુર જવાનું છે 2026નો બીજો સફર. મજા આવશે સારંગપુર, તમે આખો વ્લોગ જોજો એન્ડ સુધી. ગાઈઝ હું બહુ જ કન્ફ્યુઝ થાઉં છું કે હું શું પહેરું. એક ટાઈમે થાય છે ટ્રેડિશનલ પહેરે, વેસ્ટર્ન પહેરે, જીન્સ પહેરે, ખબર નહીં હવે શું પહેરીએ છીએ. તો ગાઈસ અહીંયા પ્રિન્સુ રેડી થઈ ગયો છે ને એને આ નવા કપડાં પહેરી લીધા છે અને અહીંયા ગીતો વગાડી રહ્યો છે. અને હવે આપણે ફટાફટ તૈયાર થઈ જઈએ કેમ કે સારંગપુર જવાનું છે. આ કોલેજ જઈને આવી છે ને તો એનું મોઢું કાળું પડી ગયું એટલે ફેસ વોશ કરે છે. હવે આપણે ફાઇનલી રેડી થઈ ગયા છે અને હવે જઈ રહ્યા છે ગાડી તરફ અને ત્યાંથી જશું સારંગપુર દર્શન કરવા. બસ ફાઇનલી આપણે મસ્ત નીકળી ગયા છીએ અને બેસી ગયા છે ગાડીમાં. અને આ બંને જો શાંતિથી બધા ચીલ જ મારે છે કેમ કે એસી ચાલુ છે. એટલે હવે આપણે નીકળી ગયા છીએ આપણી જર્ની તરફ. અને મમ્મીને પ્રિન્સુ પણ આગળ બેસી ગયા છે અને આ બાજુ પપ્પા પણ બેસી ગયા છે મસ્ત રીતે અને ડ્રાઈવ કરે છે. અને હવે આપણે જઈશું ઓન ધ વે સારંગપુર. તમે જોઈ શકો છો એક અને આ બે મસ્ત વિકેટ પડી ગઈ છે. એસી ચાલુ છે ગજબ બેજતી અને મસ્ત એમની ગાડીમાં જ વિકેટ પડી ગઈ છે અને સુઈ તો મસ્ત ગયા છે. પહેલા રીલો બીલો ફોટા પાડી લીધા અને હવે સુઈ જવાનું. હવે સીધા સારંગપુર આવે ત્યારે જાગશે. અને ગાઈઝ બ્લોગ લેતી હતી ને તો આ જાગી ગઈ. આ છોકરી ઊંઘતી જાગી ગઈ છે. બોલો ગાઈસ અમે ફાઇનલી અહીંયા ગેલેક્સી પહોંચી ગયા છે અને પહેલો બ્રેક પાડ્યો છે અમે લોકોએ. અને ધમુ પણ તૈયાર થઈને આવી છે અને હું પણ તૈયાર થઈ ગયા છે. સો ગાઈસ આ રહ્યું ગેલેક્સ અહીંયા છે અને અહીંયા ગાડી મૂકી છે. અરે બાપા ગરમી જોજો. નહીં ગરમી બહુ હાજે. પણ અમે આજે મેકઅપ નથી કરે. ધમુએ થોડો ઘણો કરે. મેં તો આમ જો જરાય નહીં કરે. જરાય નહીં, ખાલી ક્રીમ લગાવી. ગાઈસ અહીંયા ચાલી રહી છે પડેકા પાર્ટી. બધા બતાવી દો પોતપોતાના. હોય તો જતા ખેલી હોય એટલે એક ખૂણામાં મેળી રાખો. બધામાં નાખી દે. બધાને પતી જાય તો પડેકામાં નાખી દે. પપ્પા લોકો અહીંયા લે છે લીલા ચણા. અને આ જુઓ ગાઈઝ અહીંયા કંઈક કરી રહ્યો છે. આ સબૂતી છે મારી જોડે. તું અહીંયા કરી રહ્યો છું ને જે કામકાજ. અને અહીંયા મમ્મી લોકો લે છે લીલા ચણા અને બધા બોર થઈ રહ્યા છે ગાઈઝ બહુ જ. અને અહીંયા પીરે એકદમ પાણી. અને આ ઝઘડી રહી છે પ્રિન્સુ જોડે. ગાઈઝ અહીંયા બધા છે ને દ્રાક્ષ ખાવા બેઠા. લો ગાઈઝ બેઠા છે. ગાઈઝ દ્રાક્ષ ખાવી હોય તો આવી જાઓ. હવે આને બહુ ભાવે છે. દેખો દ્રાક્ષ જોડે ફોટા પડાવે ને તો પડાઈ શકે છો. હા પાડ દમ લાગશે. એક મારો ને પપુ ગાઈસ હાલો ધંધુકાની દ્રાક્ષ ખાવા ગાઈસ. અને પછી આમનો વારો આવી ગયો છે. આમ રાખો તમારો ફોટો પાડ લઉં દ્રાક્ષ જોડે. ગાઈસ આમનો ફોટો પાડી લો દ્રાક્ષ જોડે. ધંધુકાની દ્રાક્ષનો ફોટો. અને આલુ બગુ આલુ માંગવા વાળા અહીંયા લાયા નહીં કશું. માંગવા વાળા આવી ગયા. હા દ્રાક્ષ આપી દો એમ માંગવા વાળા આવી ગયા છે. કાજે તું ભૂખડી તું લઈ લે બધું. ગાઈસ અહીંયા આ જો અમે ક્યાંય ભૂખડા હોય. આટલી 2-4 દ્રાક્ષો છે અને આને ઝપટી લીધી થોડી ઘણી દ્રાક્ષ તો લે છે કે નહીં. તો શું તમારો ટ્રાય છે? ટ્રાય કરશો? ડ્રાઈવ કરશો?
કરશો તમે? હા અમે કરશું. તમે કરશો તો કરો જાઓ. પછી ક્યાં પહોંચશું એ ખબર ચાવી નહીં. કોણ આલશે? ક્યાં પહોંચશું એ ખબર નહીં. ડ્રાઈવ કરવાનું તો જોઈએ હવે. ગાઈસ ફાઇનલી આપણે પહોંચી ગયા છે બરવાડા અને પેટ્રોલ ભરાઈ લીધું છે મસ્ત. અને આપણે હવે અહીંયાથી બસ 14 કિલોમીટર જ રહ્યું છે અને બોટાદ અહીંયાથી છે 25 કિલોમીટર. તો આપણે વળી ગયા છીએ બોટાદ વાળા રસ્તા ઉપર અને અહીંયા આવશે સાળંગપુર જે દાદાનું સાનિધ્ય છે. તો આપણે ત્યાં જઈએ અને મસ્ત દર્શન કરીશું ગાઈસ. અને મસ્ત દર્શન કરીશું ગાઈસ. મસ્ત દર્શન થશે. ભીડ ભાડ કશું નહીં. ગાડીઓ તો આટલી બધી હો, ભીડ તો હોય જ થોડી ઘણી. પણ આટલું મોટું છે તો એટલી બધી ભીડ દેખાતી નથી. ગાઈસ અમે ફાઇનલી સારંગપુર પહોંચી ગયા છે અને અત્યારે અમે લોકો દર્શન કરવા અંદર જઈ રહ્યા છે. અત્યારે ચાલીને અંદર જઈ રહ્યા છે અને આ બધા ચાલે જ છે અત્યારે, કેમ કે બહુ ચાલવાનું છે. બહુ મોટું મંદિર છે નહીં? અને ગાઈસ અહીંયા બધા ચાલીને જાય છે. બહુ હેંડવાનું છે. હવે મંદિર ઓલી બાજુ છે, છેક ઓલી બાજુ. હવે એ બાજુ હેંડીને જવું પડશે. ચાલે છે. તો ગાઈસ ફાઇનલી અહીંયા છે કષ્ટભંજન દેવ હનુમાન દાદાની મૂર્તિ અને અહીંયા છે મંદિર. હવે લોકો અહીંયા અંદર છે. અહીંયા ચપ્પલ ને બૂટ ને બધું મૂકવાનું છે ને હવે અંદર જઈએ આપણે ગાઈસ. અહીંયા પ્રસાદી અત્યારે લે છે. ફાઇનલી મંદિરની અંદર જઈ રહ્યા છે ધીમે ધીમે ચાલીને. આવાજ આવતી રહે ખુલ્લામાં. અને ગાઈસ અહીંયા નીચે છે ને બધા માટે કાર્પેટ વિસાય છે, કેમ કે ગરમી બહુ જ છે ને તો નીચે આ ટાઈસો ગરમ લાગે છે એટલા માટે કાર્પેટ વિસાય છે. અને ગાઈસ આજે ટ્રાફિક બહુ છે ને પાછો શનિવાર છે આજે તો પાછો. સો ગાઈસ ફાઇનલી અહીંયા છે મંદિર સારંગપુરનું અને અહીંયા જો ખાલી ગાઈસ એટલી ટ્રાફિક છે ને આજે બહુ ટ્રાફિક છે. અને ધમુને બિચારીનું બહુ ગરમી થઈ રહી છે. એનો આખો મેકઅપ ઉતરી ગયો. ખાઈ જોઈને તો તમે કાળી લાગે છે. અને અહીંયા છે હવે થોડી વારમાં અંદર દર્શન કરવા જઈએ છીએ. પછી તમને ત્યાં છે ને કષ્ટભંજન દેવની મૂર્તિ છે ને ત્યાં પણ આપણે જશું ફોટા પાડવા. પછી તમને બતાવી ગઈ. ત્યાં સુધી અમારો બ્લોગ એન્ડ સુધી જોજો. છે ને આ છે ને ભોજનાલય છે અને હું નાની હતી ત્યારે એકવાર અહીંયા આવી હતી ને તો મને એવું લાગે છે કે તાજ હશે, શું કહેવાય તાજમહેલ હશે, મને તો એવું લાગ્યું હતું. અને ત્યાં છે ને શું કહેવાય હનુમાન દાદાના હાથમાં નારિયેલ નાખે છે. તો આપણે ત્યાં પણ જઈશું. હવે પહેલાં અંદર મંદિરમાં જઈએ ગાઈસ. ચલો. અમે લોકો અહીં લાઈન જોડે ઊભા રહ્યા છે પણ મમ્મી લોકો છે, મમ્મી ને પપ્પા ને બધા છે ને પ્રસાદી લેવા ગયા તો ત્યાં જ રહી ગયા અને જો આવ્યા નહીં એટલે અમે અહીંયા ઊભા છીએ. ફાઇનલી મમ્મી નારિયેલ લઈને આવી છે. હવે અંદર જઈએ અમે લોકો દર્શન કરવા. ધમુ થાંભલામાં છે ને હનુમાન દાદા દોરેલા છે. અહીંયા નીચે છે, અહીંયા ઉપર છે, બધે સ્વાગત કરવા ઊભા રહ્યા છે. જોઈ શકો છો ગાઈસ તમે લોકો. ફાઇનલી અમારે લોકોને દર્શન થઈ ગયા છે અને ભીડ જો ખાલી તમે લોકો ગાઈસ દર્શન માટે. અને હવે અમે લોકો નીકળીએ બહાર. દર્શન અમે લોકોએ કરી લીધા છે અને અહીંયા છે હરિ મંદિર. ત્યાં જશું આપણે નહીં? હરિ મંદિર સ્વામિનારાયણનું.
આપણે બહુ પહેલા ગયા સો ગાઈસ અમે લોકો ફાઇનલી છે ને શું કહેવાય હનુમાન દાદાના હાથમાં છે ને નારિયેલ નાખે ને ત્યાં જઈએ છીએ અમે લોકો નારિયેલ ધરાવવા અને મમ્મી લોકો તો ત્યાં પહેલા જ જતા રહ્યા છે અને અમે લોકો અત્યારે જઈ રહ્યા છીએ અહીંયા છે દુકાનો બધા ફોટા ધૂપ અગરબત્તી બધાની જો અમે બધું અહીંયા જોવા આવી જ ગયા જો ગાઈસ અને અમે લોકો તો ખુલ્લા પગે જ છીએ ચપ્પલ અમે લોકો તો નહીં લીધા નહીં છે ને અમે લોકો અહીંયા ફરી રહ્યા છે અને ધમુ લોકોને છે ને એમના ઘર માટે લેવી છે હા હનુમાન દાદાનો ફોટો લેવો છે અને અમે લોકો અહીંયા ફરી રહ્યા અને અહીંયા ઠંડક છે પંખા ચાલુ છે ઠંડક છે અને અહીંયા કેટલી મસ્ત મૂર્તિ છે ગાઈસ જો ખાલી એવું લાગે સોનાની હોય નહીં જો નહીં સોનાની હોય હા આવે જાય આપણે બીજું જોતા આવીને તો ગાઈસ અહીંયા બહુ બધા ફોટા છે હનુમાન દાદાના કષ્ટભંજન દેવના અને અહીંયા મૂર્તિઓ પણ છે જો લઈ લેજો અહીંયા આવી હોય તો એકાદી અહીંયા આવો તો એકાદી લેતા જ જજો અમારે આવી પણ નાની અહીંથી જ લીધી હતી અમને બી અને ગાઈસ એક મૂર્તિ તમને બતાવું 51,000ની હો 51,000ની મૂર્તિ બાપા આ રહી જો ગાઈસ 51,000ની મૂર્તિ છે આ કષ્ટભંજન દેવની 51,000 નહીં 51,000 એટલે છે બધા કહેવાય અને ગાઈસ અહીંયા અમે ઊભા છીએ શાંતિથી અને ધમુ નખો મેકઅપ ઉતરી ગયો ખાલી લિપસ્ટિક થોડી રહી હવે નહીં ભેંસ પાણી મેં કઈ લેવી એ જ લઈ લે ગાઈસ આપણે ડિસાઈડ કરીએ છીએ ધમુ લોકોને કયો ફોટો